જય દ્વારકાધીશ બધાને કેમ છો? મજામાં જ છો? તો હું છું આપનો કૃષ્ણ પરોળ અને આજે હું ચાલુ કરું છું આપણો પહેલો વ્લોગ યુટ્યુબ પર, બરાબર? તો સપોર્ટ કરતા રહેજો અને સારો લાગે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બહુ ખાસ દિવસ છે કેમ કે આજે હું વ્લોગ ચાલુ કરું છું. સિવાય આજે માં ભગવતી માં સિકોતરનો જન્મદિવસ છે, તો માના મંદિરે આપણે દર્શન કરવા જઈશું. હું ડેલી જાઉં છું મંદિરે સવારમાં દીવા અગરબત્તી કરવા, સાંજ સવાર, પણ આજે થોડુંક મોડું થઈ ગયું છે અને હું તમને બતાવીશ માતાનું મંદિર. તો બ્લોગમાં જોડાઈ રહેજો અને સારું લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મંદિરે આપણે પહોંચી ગયા છીએ, તો ચાલો તમને અંદર જઈ અને દર્શન કરાવું. તો આપણે પહોંચી ગયા છીએ માતાના મંદિરની અંદર. બહુ મસ્ત અને શાંત વાતાવરણ છે, તમે જોવો છો એમ, બરાબર? તો જો માતાનું મંદિર છે, બહુ મસ્ત મંદિર છે, તમને બતાવું. આ છે ગેટ. રાધા કૃષ્ણ છે, આ મંદિર છે. ફોન આપણે અહીંયા રાખી દેવી છે. એમ તો હું ડેલી આવું છું માતાના મંદિર દીવા અગરબત્તી કરવા. આજે થોડુંક મોડું થઈ ગયું છે, મેં તમને જેવી રીતે વાત કરી. તો આપણે ફટાફટ દીવા અગરબત્તી કરશું અને એમાં ભગવતીને પ્રાર્થના કરશું કે આપણે આજે પહેલો દિવસ છે, વ્લોગ ચાલુ કર્યો છે એનો. તો સપોર્ટ કરે પબ્લિક, મને સારું એવું કોન્ટેન્ટ મળે, તમને સારું એવું કંઈક અનુભવ મળે અને મને પણ મજા આવે કે તમને તમારી જોડે કંઈક વાત શેર કરવાની, નવું નવું બોલવાની. બધું પહેલું છે એટલે થોડુંક લાગશે, પણ વાંધો નહીં, તમે છો ને સપોર્ટ કરવાવાળા, એટલે લડી લઈશું, કરી લઈશું બધું, બરાબર? તો જોડે ઊભા રહેજો તમે બધા. એકદમ શાંત વાતાવરણ છે, એકદમ શાંત વાતાવરણ. પક્ષીઓનો અવાજ આવે છે બીજું. ઓમ ઠંડીનો માહોલ છે, મને પરસ્યો વરસજો શું લેવા, કેમ કે થોડુંક આમ અંદરથી ગભરાટ જેવું થાય છે. પહેલો મિની બ્લોગ છે અને થોડીક શરમ પણ આવે છે અને એમ થાય છે પબ્લિકને ગમશે કે નહીં ગમે, ગમશે કે નહીં ગમે. પણ તમે કમેન્ટમાં જણાવજો કે તમને સારું લાગ્યું કે નહીં, અને તમે કહો એમ જ મારે કરવાનું છે. તમે સારી એવી કમેન્ટ કરજો અને કહેજો કે મારે આનાથી અલગ શું કોન્ટેન્ટ કરવો. અને હવે બ્લોગ ચાલુ કરે છે તો પછી હવે શરમને તો મૂકવી પડે, કેમ કે શરમ વગર તો પછી કંઈ થાય નહીં. હોય મર્યાદા હોય, પણ આપણે વિડીયોમાં મર્યાદા ન હોય. હું ઇન્સ્પાયર થઈ છું કોઈ લોકોથી. યુટ્યુબર ભાઈબંધ છે 2-3 મારા, એમને મેં કોલ કરીને કીધું છે, એમને મને કીધું કે ચાલુ કરી દો, અમે સપોર્ટમાં ઊભા છીએ. તો આપણે બીજું શું જોઈએ યાર, તમે બધા શું સપોર્ટ કરવાનો તો પછી જોઈએ. પણ આપણે નવું કંઈક લાવતા જઈશું અને તમારો સપોર્ટ મને મળતો રહેશે, આશા રાખું છું. તો આપણે મંદિર દીવા અગરબત્તી કરી લઈએ. પહેલાં દીવા અગરબત્તી થઈ ગઈ છે અને આપણે નીકળશું હવે ઘર બાજુ. અને એ પહેલાં મેં કંઈક સિનેમેટિક શૂટ કર્યા છે ગામના, તો તમે જોઈ શકો છો. વેઇટ. આપણને મળી ગયા છે 20 રૂપિયા, પણ વાપરવાના નથી. એમાં એવું છે, પપ્પા કાલે ગયા હતા દ્વારકા, અને દ્વારકા રૂક્ષ્મણી માતાના મંદિર પર કેટલાક ગયા હતા, એમને 20 રૂપિયા મળ્યા હતા. તો એમને એવું કીધું કે આ વાપરવાના નથી અને તિજોરીમાં મૂકી દેવાના છે. તો આમાં આપણે નામ લખીએ, રૂક્ષ્મણી માતાનું નામ લખીએ અને આપણે તિજોરીમાં મૂકી દઈશું. તો ચાલો. તો આપણે દસમા પહેરીને તૈયાર થઈ ગયા છીએ, કેમ કે આપણે જવાનું છે સરા શું કામે જવાનું છે. અહીંયા આપણે એક ફોન રિપેર માટે મૂક્યો હતો, તો ફોનને આપણે લેવા જવાનું છે. અને 2-3 દિવસ થઈ ગયા ફોનના, પણ એ રિસ્પોન્સ આવતો નહોતો. તો કાલે ભાઈનો ફોન આવ્યો હતો, તમે આવી જાઓ, બરાબર? તો આપણે જઈએ છીએ આજે ફોન લેવા. તો ચાલો જઈએ સરા. તો આપણે મૂકી ગયા છીએ સરા, અને સરા આપણે મુનાભાઈ થઈ ગયું કમ્પ્લીટ આપણું. ઈ આપણે ચાલુ રહેવાનું, આપણે આપણું કામ કરવાનું. કેવું છે? હા, એ રીતે કામ કરશે એનું. એવું અહીંયા થી તો મારે વંદે ભારતમાં ગયો ને, બ્લોગર મળી ગયો તો કોઈ ને. હા, આપણો નવું ચાલુ કર્યું છે આજે પહેલો દી છે, એટલે આપણે શીખી છીએ કેવું છે આપણે કેવું નહીં. તો ભાઈ ફોન આપણો મળી ગયો છે અને અમે છીએ અત્યારે ચાંદની ટેલિકોમમાં, જે ગામ સરામાં આવેલી છે. આપણે બસ સ્ટેન્ડ, આપણે હળવદ બસ સ્ટેન્ડ કહેવાય ને, હળવદ બસ સ્ટેન્ડની પાસે જ છે ચાંદની ટેલિકોમ. તમને કોઈને પણ પૂછશો તમને જવાબ આપી દેશે. તો ભાઈની શોપની મુલાકાત કરજો તમે. બહુ જોરદાર કામકાજ છે, બધી વેરાયટી ફોનની. આઈફોન હોય કે વનપ્લસ હોય કે પછી કોઈ બી ફોન હોય, બધાની વેરાયટી તમને અહીંયા મળી જશે. અને સર્વિસ પણ બહુ જોરદારની છે ભાઈની. તો ભાઈ આપણો ફોન મૂક્યો તો અહીંયા 2 દિવસ થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયું છે કામકાજ ભાઈ ફોનનું. મુનાભાઈ થેન્ક યુ.
બરાબર, તો ડિસ્કાઉન્ટ કંઈક આપી દેશો એ બાબતે કે નહીં? કઈ વાંધો નહીં, ટફન ડિસ્કાઉન્ટમાં જ છે ભાઈ. 250 રૂપિયા ટફન ડિસ્કાઉન્ટ આપે છે ભાઈ. તમને ફ્રી ઓફ કોસ્ટમાં. બરોબર. એની ગણતરી જ નથી કરી. ડિસ્કાઉન્ટ આમે 3500 રૂપિયા બેનિફિટ થઈ ગયો રેડી છે. રેડી ભાઈ, ફોનનું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. એ સિવાય અમે આવી ગયા છીએ પાછા સરાની બજારમાં, આપણે આ કાકાની દુકાનમાં. આ છોકરાની પોતાની એક દુકાન છે, એમાં આપણે ગયા હતા. એમાં 2 ટી-શર્ટ લીધા છે અને લુંગી લેવાની હતી, પણ લુંગી મળી નહીં, એટલે આપણે કાકાની પોતાની દુકાન છે બીજી, તો આપણે અહીંયા લુંગી લેવા આવ્યા છીએ. બહુ મસ્ત મસ્ત બધી લુંગીઓ છે. આપણી ભાષામાં એને મલર કહીએ. તો હમણાં લેવાનું કારણ એ કે હમણાં દ્વારકા હાલીને જવાનું છે અને બહુ તડકા પડવા મળ્યા છે. તો ભાઈ દ્વારકા હાલીને જાય એટલે આપણે લુંગી તો માથે જોઈ ઓઢવા, માથે બાંધી દે પાઘડી મસ્તની. તો કાકા આપણને લુંગી મસ્ત બતાવી છે અને લુંગીને અત્યારે છેડાવટવાનું કામકાજ ચાલુ હતું. તો કાકા હા બતાવો, વાંધો નહીં. બહુ મસ્ત કાપડ છે, તો તમે આમ જુઓ ખાલી. લચકો કાપડ કેમ હોય, આમ વિકીમાં નીકળી જાય એટલું મસ્ત કાપડ છે. શું નામ છે દુકાનનું આપણે કાકા? જૈનમ ગાર્મેન્ટ. જેનમ ગાર્મેન્ટ, બરાબર. તો કોઈ નજીકમાં આવતો હોય તો દુકાને વિઝિટ કરજો. ચાલો કાકા, તો નીકળીએ. તો આપણે પાછા ઘરે પહોંચી ગયા છીએ. મોડું ધોઈ વાડ ખંખેરી અને હું તમને બતાવું કે આપણે સરતે શું લીધું. તો લેવામાં તો બીજું કંઈ નથી. આપણે મલર જે મેં તમને બતાવી એ લીધી. પછી આ એક ટી-શર્ટ લીધું બ્લેક, એક આ ટી-શર્ટ લીધું છે. હમણાં દ્વારકા હાલીને જવાનું થશે તો એની પ્રિપેરેશન ચાલુ છે. તો જે જતાં એ લોકોને ખબર હોય કે એન્ડ ટાઈમે કંઈ ભેગું થતું નથી, એટલે થોડુંક નાની મોટી વસ્તુ લેતા રહેવું પડે, તો લાસ્ટ ટાઈમે આપણે કામ આવે, સમજ્યા? તો પાછા આવી ગયા છીએ આપણે હરાજીને. પાછા આવ્યા હતા ઘરે, અને ઘરે થોડી વાર આરામ કરી અને સમથિંગ 4 જેવું વાગ્યું છે. હું વાડી આવી, મમ્મીને લાવ્યો હતો જોડે. મમ્મી અમારા વાડી શક્તિમાં છે, ત્યાં દર્શન કરવા માટે આવ્યા છે. અને હું અને ભરતભાઈ અત્યારે લીણ હારી છે. આ જો કે છેલ્લી છે, બધી હારી લીધી છે. આ બધી વાઢેલી હતી, બધી લઈ લીધી છે. થોડીક પડી છે, આપણે કાલ માટે રાખશું. તો અત્યારે ભરતભાઈ પાસે થોડી વાતો કરીએ આપણે. ભરતભાઈ બોલો કંઈક આપણે નવીનમાં. આપણે વ્લોગ ચાલુ કર્યું છે, શું કહેવા માંગો તમે? ભાઈને સપોર્ટ કરજો ફૂલ. ભાઈ તો ભાઈ છે હો ભાઈ. જો કે બરાબર લીણ હારી લીધી છે અને ડોબા ધરી ગયા છે. આ ભારો લઈ જવાનો છે, પણ એ હવે સાંજે પેહું દોઈ અને પછી એમને લીણ કરી દેવાની. અને બાકીની જે ઝાર પડી છે એ આપણે સવારમાં નાખી દઈશું એમને હારીને, બરાબર. તો ચાલો, વ્લોગમાં બહુ મજા આવી હોય તમને તો લાઈક કરજો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી ભરતભાઈ શું કેવું? મોજે મોજ, જય દ્વારકાધીશ. તો કમેન્ટ કરજો બધા કે તમને વાડી કેવી લાગી છે, બરાબર. અને આજના વિડીયોમાં બહુ મતલબ લાંબુ નથી આપણે કંઈ બોલ્યા કે ભાઈ નથી કોઈને આપણે જોડે કે એમ વ્લોગમાં વધારે લીધા. એનું કારણ છે કેમ કે ધીમે ધીમે આપણે આગળ જોઈએ પબ્લિકનો કેવો સપોર્ટ મળે છે, તો એ પ્રમાણે આપણે લોકોને એડ કરતા જઈશું, ફેમિલીને, પરિવારને, બધાને. અને વ્લોગ તમને ખરેખર જો સારો લાગ્યો હોય તો સારો એવો રિસ્પોન્સ આપજો મને. અને બાકી તો ભાઈ ઇન્સ્ટાગ્રામમાં તમે બહુ બધા મને પ્રેમ કરો છો, એના માટે બહુ ખૂબ ખૂબ આભાર તમારો દિલથી, ખરેખર. ચાલો મળીએ પાછા બીજા વ્લોગમાં, અને આજનો વ્લોગ આપણે અહીંયા ખતમ કરીશું, બરાબર. તો બોલો જય દ્વારકાધીશ.